ઈડરમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓમાં ખાનગી એજન્ટો અને હંગામી કર્મચારીઓની મિલીભગતને લઈને આમ લોકો સાથે કરતા હજારો રૂપિયાની છેતરપિંડી। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે સંકલ્પને પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે અંદર ખાનગીમાં ભ્રષ્ટાચાર આચરીને લોકોને કરોડો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે અને આમાં છેતરપિંડી આમ લોકો સાથે જ થાય છે અને એમાંય આવા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી લેતા હોય છે। ગુજરાતી કહેવત મુજબ એક હાથ વડે તાળી નથી પડતી, એમ આ ભ્રષ્ટાચાર આચરવા ફક્ત આ સરકારની વિવિધ કચેરીઓમાં મૂકવામાં આવેલા હંગામી કર્મચારીઓ એમના બીજા હાથ તરીકે ખાનગી એજન્ટો મારફતે આવા કામ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આવો બનાવ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના શહેરી વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં હંગામી ધોરણે નોકરી કરતા કર્મચારીઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર કરીને આમ લોકોની મજબૂરીનો સીધો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરીઓ આગળ ખાનગી એજન્ટોનો મોટો રાફડો ફાટી નીકળેલ છે, જે આમ લોકોને ફોર્મ ભરી આપીને ડાયરેક્ટ દાખલો કાઢી આપવાની લાલચ આપતા લાલચમાં આવીને આવો દાખલો કાઢી આપવા માટે 3000 રૂપિયા જેટલી રકમની ઓફર કરતા મજબૂરીમાં આ લોકો આપી દેતા પણ હોય છે, પણ જ્યારે આ એજન્ટ મારફતે કામ ન થતાં આખરે એમને પસ્તાવાનો જ સમય આવે છે। ઉલ્લેખનીય છે કે આ ખાનગી એજન્ટો મારફતે ખોટા દાખલાઓ કાઢી પોતે જાતે જ કોઈપણ ડિગ્રી વગર પોતે જ તાલુકા વિકાસ અધિકારીની સહી કરીને દાખલો આપ્યા હોવાના 3 બનાવ બનવા પામ્યા છે, છતાં આ ભ્રષ્ટાચારનો અંત આવતો નથી। આમ લોકોના મારફતે એવું ચર્ચાઈ રહ્યું છે કે આવું ખોટું થવા પાછળ આ એક એજન્ટ જવાબદાર નથી, પણ આ હંગામી ધોરણે કામ કરનાર અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારના સહભાગી છે। આ અધિકારીઓની ખાનગીમાં રૂપિયા મળતા હોવાથી આવા ખાનગી એજન્ટો મારફતે આમ લોકોને છેતરપિંડી કરી હજારોની સંખ્યામાં ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। જ્યારે કોઈ દાખલો ખોટો જણાવી આવતા બીજા લોકોને આંખો ખુલે છે, પણ આવું ક્યાર સુધી ચાલશે સમજવામાં આવતું નથી, જેનાથી આમ લોકોને સાથે આવી ખોટી રીતે હેરાનગતિનો સામનો કરવો પડે છે। આથી આ વિસ્તારના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવા ભ્રષ્ટાચાર થતો હોય આ ઉચ્ચ અધિકારીઓ પોતાના મોં પર આંગળી રાખીને ચૂપ બેસી રહે યોગ્ય નથી અને આ બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય તપાસ હાથ ધરવી જોઈએ। એ પણ કરવામાં ન આવતા હવે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ મારફતે આવા ભ્રષ્ટાચારીઓની તપાસ કરીને ખાનગી એજન્ટો અને સરકારી કચેરીઓમાં હંગામી ધોરણે કામ કરનાર આવા ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આમ લોકોને સાથે થતી છેતરપિંડીને રોકવામાં આવે અને આવા ભ્રષ્ટાચાર આચરનાર એજન્ટ સહી હંગામી કર્મચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, ત્યારે આમ લોકોને સાચો ન્યાય મળશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।